અગાઉના વિડીયોમાં આપણે 2 3 4 5 6 ની વિભાજ્યતાની ચાવી શીખી ગયા. આજે આપણે 7 ની વિભાજ્યતાની ચાવી શીખીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ. આપેલી સંખ્યાના એકમના અંકને 2 વડે ગુણીને જે જવાબ મળે એને બાકીની વધેલી સંખ્યામાંથી બાદ કરતા જે જવાબ મળે એ જો 7 વડે વિભાજ્ય હોય એટલે કે 7 વડે વિશેષ ભાગી શકાતું હોય તો આપેલ સંખ્યાને 7 ની વિભાજ્યતાની ચાવી લાગે. નોંધ આ પ્રક્રિયાનું પુનરાવર્તન ત્યાં સુધી કરવું જ્યાં સુધી 2 અંકની રકમ ન મળે. તો થોડી લાંબી છે, આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચાલો ટ્રાય કરીએ. આપણે એક ઉદાહરણ લઈએ જેથી વધારે સમજવા આવે. એકમ દશક 100 હજાર ને 10,000 ને 3 આપણું આ ઉદાહરણ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આને સમજીએ. આપેલી સંખ્યા છે 10,000 ને 3 ના એકમના અંકને 2 વડે ગુણી. એકમના અંકને 2 વડે ગુણી. ચલો આપેલી સંખ્યામાં આપણો એકમનો અંક છે 3, એને જ ગુણવાનું છે 2 વડે. તો પહેલું પગથિયું 3 ગુણ્યા 2 ગુણીને જે જવાબ મળે આપણને અહીંયા જવાબ મળે છે 3 ગુણ્યા 6. એને બાકીની વધેલી સંખ્યામાંથી બાદ કરતા 3 લીધા 3 2 6 એનો મતલબ કે 3 ને ગણવાના નથી. તો આપણી બાકીની કઈ સંખ્યા વધી? તો કે એકમ દશક 100 ને 1000. તો આપણી બાકીની જે સંખ્યા વધે છે એ છે 1000. જે જવાબ મળે એને જો 7 વડે વિભાજ્ય હોય, બરાબર, અહીંયા સુધી તો જોયું. અહીંયા આવો. આ પ્રક્રિયાનું પુનરાવર્તન ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી 2 અંકની રકમ ન મળે. તો ચલો હજી આપણને 2 અંકની રકમ મળી નથી તો આપણે 3 ગુણ્યા 6 કર્યું. હવે વધુ આપણે 1000 ને 6000 1000 માંથી 6000 બાદ કરવાનું. આપણને વધે 994. હજી આપણને અહીંયા 3 અંકની રકમ મળે છે. તો ચલો ફરીથી આપણે એ પુનરાવર્તન કરીએ. 994 અહીંયા લખી દઈએ. 994 માં વ્યાખ્યા પ્રમાણે એકમના અંકને 2 વડે ગુણો. ચલો ગુણીએ. એકમનો અંક થઈ ગયો અહીંયા 4, એને 2 વડે ગુણો. 4 2 8. બાકીની વધેલી સંખ્યામાંથી બાદ કરો. હવે આપણને અહીંયા 4 અહીંયા ભૂલી જાઓ. બાકીની વધેલી સંખ્યા છે 99. તો 99 માંથી 8 જાય એટલે વધે 51. હવે નિયમ પ્રમાણે 2 અંકની રકમ આપણને મળી ગઈ. તો ઈ જે જવાબ છે ઈ શું 7 વડે વિભાજ્ય છે. એટલે કે આને 7 વડે આપણે ભાગીએ, નિશેષ ભાગીએ તો શું શેષમાં શૂન્ય મળે છે. તો ટ્રાય કરીએ. 51 ભાગ્યા 7 આપણને ખબર જ છે 13 એક પણ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ, બરાબર. ચલો એકવાર આપણે હવે રિવિઝન કરી લઈએ. જ્યારે 7 ની વિભાજ્યતાની ચાવી લાગી છે કે નહીં આપણે જોવું હોય તો એના એકમનો અંક જોવાનો, 2 વડે ગુણવાનો, જે જવાબ મળે એને જે બાકીની સંખ્યા વધે છે એકમના અંક સિવાય એને આ જવાબને બાદ કરી દેવાનો. 994 આપણા ઉદાહરણ પ્રમાણે જો 2 અંકની મળે તો ડાયરેક્ટ 7 વડે ભાગો. વિશેષ ન ભાગી શકાય તો 7 ની વિભાજ્યતાની ચાવી નહીં લાગે. જો વિશેષ ભાગી શકાતું હોય તો એ સંખ્યાને 7 ની વિભાજ્યતાની ચાવી લાગશે. જો આપણે જેવા ઉદાહરણ પ્રમાણે 3 અંકની રકમ મળે ત્યારથી પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. એકમના અંકને 2 વડે ગુણો, જવાબ મળે. એકમનો અંક ભૂલી જાઓ, જે સંખ્યા વધે એને આ જવાબ બાદ કરો. ત્યારબાદ જે 2 અંકની મળે છે એને 7 વડે ભાગો. વિશેષ ભાગી શકાય એટલે શૂન્ય મળે છે
જો હા તો 7 ને વિભાજ્ય અને ચાવી લાગે છે, જો ના તો 7 ને વિભાજ્ય અને ચાવી લાગતી નથી. બરાબર.